નમસ્કાર મિત્રો, વેદમય ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે અંગ્રેજી શીખો ફટાફટ સિરીઝમાં સાયલેન્ટ વર્ડ વિશે વાત કરીશું. મિત્રો, ઘણીવાર એવા શબ્દો હોય છે કે જે લખેલા હોય છે પણ તમે એને વાંચતા નથી. આ શબ્દોને સાયલેન્ટ વર્ડ કહેવામાં આવે છે. તો ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ. ચાલો મિત્રો, આજે આપણે જોઈએ સાયલેન્ટ વર્ડ. તો મિત્રો, તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક અને શેર જરૂરથી કરજો. તો ચાલો મિત્રો, જોઈએ આપણે સાયલેન્ટ વર્ડનો સરસ મજાનો વિડીયો. બી સાયલેન્ટ. મિત્રો, જે સ્પેલિંગમાં બી સાયલેન્ટ રહેતો હોય, બી બોલવામાં ના આવતો હોય એવા શબ્દો આપણે સૌથી પહેલાં જોઈશું. ડમ, DUMB, ડમ એટલે ગુંગા. જો મિત્રો, એ ડમ કહેવાય છે, ડમ્બ કહેવાતું નથી, બી સાયલેન્ટ રહે છે. અને એને મિત્રો અમે અલગ લાલ અક્ષરથી દર્શાવ્યો છે. ડાઉટ, DOUBT, ડાઉટ એટલે શંકા. એમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે બનો ઉચ્ચાર થતો નથી. DOUBT લખાય છે પણ ઉચ્ચાર થતો નથી. ડેટ, DEBT, ડેટ એટલે કર્જ. એમાં પણ મિત્રો તમે જોઈ શકો છો. બોમ્બ, BOMB, બોમ્બ એટલે બોમ્બ. મિત્રો, આ ચાર સ્પેલિંગ જોતા તમને ખબર પડે છે કે આમાં બી સાયલેન્ટ છે. ભલે બી લખાય છે પણ બી બોલાતો નથી. હવે મિત્રો, જી સાયલેન્ટ જોઈશું કે જેમાં જીનો ઉચ્ચાર ના થતો હોય. ડિઝાઇન, DESIGN, ડિઝાઇન એટલે રચના. મિત્રો, તમે આમાં પણ જોઈ શકો છો કે જીનો ઉચ્ચાર થતો નથી, ઘ અંદર બોલાતો નથી અને એને અમે મિત્રો લાલ અક્ષરથી દર્શાવ્યું છે. તો તમે આની તે પણ ધ્યાન રાખજો. રિઝાઇન, RESIGN, રિઝાઇન એટલે રાજીનામું આપવું. આમાં પણ જી સાયલેન્ટ છે મિત્રો. SIGN, સાઇન એટલે સહી અથવા ચિહ્ન. તો એમાં પણ જી સાયલેન્ટ છે. HIGH, હાઈ એટલે ઊંચું. અને FOREIGN, ફોરેન એટલે વિદેશ. તો મિત્રો, આ ચાર સ્પેલિંગ જોતાં, આ પાંચ સ્પેલિંગ જોતાં તમને ખબર પડે છે કે જી સાયલેન્ટ છે. સાયલેન્ટ એટલે એને લખવામાં આવે છે પણ બોલવામાં આવતો નથી. સી સાયલેન્ટ. હવે મિત્રો, જેમાં સી એનો ઉચ્ચાર નથી થતો એવા સ્પેલિંગ જોઈશું. સીન, SCENE, સીન એટલે દ્રશ્ય. SCIENC, સાયન્સ એટલે વિજ્ઞાન. મિત્રો, સીન અને સાયન્સમાં તમે જોઈ શકો છો કે સીનો ઉચ્ચાર થતો નથી, ક બોલાતો નથી, તો પણ એ લખવામાં આવે છે. સેન્ટ, SCENT, સેન્ટ એટલે ખુશ્બુ, સુગંધ. સીઝર, SCISSORS, સીઝર્સ એટલે કાતર. મિત્રો, આ ચાર સ્પેલિંગ જોતાં ખબર પડે છે, લાલ અક્ષરથી સી દર્શાવે છે. આ ચાર લખાય છે ખરા પણ એનો ઉચ્ચારમાં ક્યાંય ઉપયોગ થતો નથી, એટલે એને સાયલેન્ટ કહેવામાં આવે છે. હવે મિત્રો, ડબલ્યુ સાયલેન્ટ જોઈશું. ડબલ્યુ જેમાં સાયલેન્ટ આવતો હોય. રાઇટ, WRITE, રાઇટ એટલે લખવું. એમાં મિત્રો તમે જોઈ શકો છો કે ડબલ્યુ આપણે લાલ અક્ષરથી દર્શાવે છે. રાઇટ, આમ તો ડબલ્યુનો ઉચ્ચાર વ થાય પણ આપણે વ કરતા નથી, રાઇટ લખીએ છીએ એટલે ડબલ્યુ સાયલેન્ટ છે. આન્સર, ANSWER, આન્સરમાં પણ તમે જોઈ શકો છો કે વ બોલાતો નથી પણ આન્સર લખાય છે. આન્સર એટલે જવાબ. રોંગ, WRONG, રોંગમાં પણ તમે જોઈ શકો છો કે ડબલ્યુનો ઉચ્ચાર થતો નથી. અને આગળ છે રિસ્ટ, WRIST, રિસ્ટ એટલે કાંડું. મિત્રો, આ ચાર સ્પેલિંગ જોતાં તમને ખબર પડે છે કે ડબલ્યુ એટલે કે વ એનો ઉચ્ચાર વ ક્યાંય થતો નથી એટલે એને સાયલેન્ટ કહેવામાં આવે છે. આવા પણ બીજા ઘણા સ્પેલિંગ્સ છે, આ તમારી માહિતી માટે મેં અહીં મૂક્યા છે. ડી. હવે મિત્રો, ડી સાયલેન્ટ જોઈશું કે જેમાં ડીનો ઉચ્ચાર થતો નથી. BUDGET, બજેટ. મિત્રો, અહીં જોઈ શકો છો કે ડ નથી અને છતાં એને બજેટ, ડી છે ખરો પણ બોલવામાં આવતો નથી, તો બજેટ લાલ અક્ષરથી મિત્રો દર્શાવ્યું છે. જજ, GUDGE, જજ એટલે જજ. એજ, EDGE, એજ એટલે કિનારો. બ્રિજ, BRIDGE, બ્રિજ એટલે પુલ. અને એજ, EDGE, એજ એટલે ધાર. અહીં મિત્રો તમે બધા સ્પેલિંગ જોઈ શકો છો. પાંચે પાંચ સ્પેલિંગ છે કે જેમાં ડી છે પણ ક્યાંય પણ ડીનો ઉચ્ચાર થતો નથી, એટલે આ મિત્રો ડી સાયલેન્ટ વર્ડ્સ છે. હવે મિત્રો, એચ સાયલેન્ટ જોઈશું કે જેમાં એચનો ઉચ્ચાર થતો નથી. અવર, HOUR, અવર. મિત્રો, સૌથી પહેલાં એચ છે પણ એનો ઉચ્ચાર થતો નથી.
ઓનેસ્ટ, HONEST, ઓનેસ્ટ એટલે પ્રામાણિક. તો એમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે એચ સાયલેન્ટ છે. ઓનર, HONOUR, ઓનર એટલે સન્માન. કેરેક્ટર, CHARACTER, કેરેક્ટર એટલે પાત્ર. અને સ્કૂલ, SCHOOL, સ્કૂલ એટલે શાળા. મિત્રો આમાં પણ જોઈ શકો છો કે 5 અક્ષર એચ 5 એચ છે કે જેમાં એકનો પણ ઉચ્ચાર થતો નથી, એટલે આને એચ સાયલેન્ટમાં સમાવેશ કર્યો છે. હવે મિત્રો કે સાયલેન્ટ જોઈશું કે જેમાં કે સાયલેન્ટ છે કે કેનો ઉચ્ચાર થતો નથી. નો, KNOW, નો એટલે જાણવું. આમાં મિત્રો સૌથી પહેલાં કે છે પણ કનો ઉચ્ચાર થતો નથી. નીફ, KNIFE, નીફ એટલે ચપ્પુ. ની, KNEE, ની એટલે ઘૂંટણ. નોલેજ, KNOWLEDGE, નોલેજ એટલે જ્ઞાન. આ 4 સ્પેલિંગ અહીં મિત્રો તમે જોઈ શકો છો કે જેમાં કેનો ઉચ્ચાર ક થતો નથી, છતાં પણ એને લખવામાં આવે છે. તો મિત્રો આવા સ્પેલિંગો જ્યારે તમે ઉચ્ચારથી તૈયાર કરતા હોય ત્યારે ખાસ આવા સ્પેલિંગો યાદ રાખવા જોઈએ. હવે મિત્રો ટી સાયલેન્ટ જોઈશું કે જેમાં ટીનો ઉચ્ચાર થતો નથી. લિસન, LISTEN, લિસન એટલે સાંભળવું. મિત્રો એ ટી છે પણ ટીનો ઉચ્ચાર ટ ક્યાં થતો નથી. ઓફન, OFTEN, ઓફન એટલે કોઈક વાર. એમાં પણ તમે જોઈ શકો છો કે ટીનો ઉચ્ચાર થતો નથી. કેચ, CATCH, કેચ એટલે પકડવું. અહીં પણ ટી છે, એનો પણ ઉચ્ચાર થતો નથી. કેસલ અથવા કાસલ, CASTLE, કાસલ એટલે કિલ્લો. એમાં પણ ટીનો ઉચ્ચાર થતો નથી. અને મેચ, MATCH, મેચ એટલે હરીફાઈ. અહીં પણ મિત્રો 5 સ્પેલિંગ છે, એમાં ટી તમને લાલ અક્ષરથી દર્શાવવામાં આવે છે કે જેનો ઉચ્ચાર થતો નથી, એટલે એને સાયલેન્ટ વર્ડ કહેવામાં આવે છે. હવે મિત્રો એલ સાયલેન્ટ જોઈશું. વોક, WALK, વોક એટલે ચાલવું. કામ, CALM, કામ એટલે શાંત. આ બે મિત્રોમાં તમે જોઈ શકો છો કે મિત્રો ક્યાંય પણ એલનો ઉચ્ચાર લ થતો નથી. હાફ, HALF, હાફ એટલે અડધું. પામ, PALM, પામ એટલે હથેળી. ટોક, TALK, ટોક એટલે વાતચીત. અને ફોક, FOLK, ફોક એટલે લોકો. અહીં પણ મિત્રો તમે 6 સ્પેલિંગ જોઈ શકો છો, જેમાં એલ અમે તમને લાલ અક્ષરથી દર્શાવ્યો છે, જેમાં એલનો ઉચ્ચાર લો ક્યાંય પણ થતો નથી. હવે મિત્રો GH સાયલેન્ટ જોઈશું કે જેમાં GH સાયલેન્ટ રહે છે. તો પહેલો સ્પેલિંગ છે બ્રોટ, BROUGHT, બ્રોટ એટલે લાવવું. બીજો છે નાઇટ, NIGHT, નાઇટ એટલે રાત્રિ. એમાં પણ GH છે, એમાં પણ એનો ઉચ્ચાર થતો નથી. FIGHT, ફાઇટ એટલે લડાઈ. RIGHT, રાઈટ એટલે સાચું. અને LIGHT, લાઇટ એટલે પ્રકાશ. મિત્રો અહીં પણ તમે જોઈ શકો છો કે GH બતાવવામાં આવે છે, જેનો ક્યાંય પણ ઉચ્ચાર થતો નથી, એટલે એને પણ સાયલેન્ટ વર્ડ કહેવામાં આવે છે. હવે મિત્રો એન સાયલેન્ટ જોઈશું કે જ્યાં એનનો ઉચ્ચાર થતો નથી. ઓટમ, AUTUMN, ઓટમ એટલે પાનખર. એમાં પણ મિત્રો છેલ્લે એન છે પણ એનનો ઉચ્ચાર થતો નથી. કન્ડેમ, CONDEMN, કન્ડેમ એટલે વખોડી નાખવું. હાયમન, HYMAN, હાયમન એટલે હિમ અથવા સ્ત્રોત. કોલમ, COLUMN, કોલમ એટલે ઊભી લીટી. મિત્રો અહીં તમને લાલ અક્ષરથી એન બતાવવામાં આવે છે પણ એનનો ઉચ્ચાર ન ક્યાંય પણ થતો નથી, એટલે આને એન સાયલેન્ટ વર્ડ કહેવામાં આવે છે. હવે મિત્રો યુ સાયલેન્ટ જોઈશું કે જ્યાં યુનો ઉચ્ચાર થતો નથી. ગાર્ડ, GUARD, ગાર્ડ એટલે ચોકીદાર. એમાં મિત્રો યુ આવે છે પણ યુનો ઉચ્ચાર ક્યાંય પણ થતો નથી. ગેસ, GUESS, ગેસ એટલે અનુમાન કરવું. ત્યાં પણ જેનો ઉચ્ચાર થતો નથી યુનો. ગેસ્ટ, GUEST, ગેસ્ટ એટલે મહેમાન. ત્યાં પણ યુનો ઉચ્ચાર થતો નથી. વેગ, VAGUE, વેગ એટલે અસ્પષ્ટ. અહીં પણ ક્યાંય યુનો ઉચ્ચાર થતો નથી, એટલે આ યુ સાયલેન્ટ વર્ડ છે મિત્રો. થેન્ક્સ ફોર વોચિંગ. આશા રાખું છું કે તમને મિત્રો અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે. તો અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવા જ બીજા વિડીયો અમે તમારી સમક્ષ મૂકતા રહીશું. ત્યાં સુધી આવજો.